ચિર યુવા અસ્તિત્વ, જેમના વિચારો આજે પણ સમગ્ર વિશ્વમાં એટલા જ અસરકારક છે એવા સ્વામી વિવેકાનંદજી. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, આ સૂત્ર જેમણે સમગ્ર વિશ્વને આપ્યું અને આપણને સૌને પોતાની અંદર રહેલી અપરિમિત શક્તિઓને ઓળખવા માટેનું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. એમણે કહ્યું હતું કે આપણે સૌ પોતાના આંખો ઉપર હાથ રાખી અને અંધારાની ફરિયાદ કરતા રહીએ છીએ. ખરા અર્થમાં આપણી અંદર અપરિમિત શક્તિઓ રહી છે. સહનશીલતા અને ક્ષમા તે પ્રત્યેક ભારતીયના ડીએનએમાં રહેલું અતિ મહત્ત્વનો એક ગુણ છે તેવું તેમના દ્વારા સમગ્ર વિશ્વમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અત્યારે લોકશાહીના 4 પિલર નારી, યુવા, કિસાન અને ગરીબ, આ 4 પિલર ઉપર વિકસિત ભારત 2047નું એટલે કે 2047માં આઝાદીના 100મા વર્ષે જે વિકસિત ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે, આ સ્વપ્નના મૂળ વિચાર એ સ્વામી વિવેકાનંદજીનો પોતાનો વિચાર હતો. તેમના જ વિચારોને એમણે આચરણમાં મૂક્યા છે. ત્યારે હું આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ અવસર પર સમગ્ર યુવા શક્તિના પ્રેરણા સ્ત્રોત અને વિશ્વમાં ભારત આજે યુવા દેશ તરીકે ઓળખ પ્રાપ્ત કરી ચૂક્યો છે, ત્યારે હું આજના આ દિવસે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ બદામડી બાગ ખાતે આવેલ શ્રી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે.